શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. મોટાભાગના મનુષ્ય ઈચ્છે છે કે જ્યારે હું તકલીફમાં આવું ત્યારે પ્રભુજી મને સહાય કરે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પ્રભુજીને પામવાના સરળ ઉપાય કયા કયા છે તથા તેને પામવા માટે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પ્રભુજી અવશ્ય સહાયતા કરે છે, પણ માનવીએ એના સાચા ભક્ત બનીને ભક્તિ કરવી પડે છે. હૃદયથી આપણી સાથે જે એવી શ્રદ્ધા રાખવી પડે છે. આમ પ્રભુજી આપણામાં અને સૃષ્ટિના કણે કણમાં વાસ કરે છે. આપણે સાચા હૃદયથી એવું માનીએ કે આપણે કયા પાપથી બચી જઈશું. તમે કોઈને કંઈ પણ આપો ત્યારે સાચા મનથી વિચારો કે આ પ્રભુને અર્પણ કરું છું, તો એ પ્રભુને જ મળે છે. માટે કોઈને પણ મદદ કરો, દાન કરો, કંઈ પણ આપો તો આવો ભાવ રાખશો તો એ પ્રભુને જ અર્પણ થશે. અને એવું પણ વિચારો કે હું જે પણ આપું છું તે મારું નથી, એ મારામાં વસેલા પ્રભુનું છે. એટલે જ આરતીમાં ગવાયું છે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ જ સત્ય છે. આ રીતે દાન મદદ કરવાથી અભિમાન નહીં આવશે અને એનું ફળ માનવીને પ્રાપ્ત થશે. કોઈને ખીજાવો, છેતરો, ગાળ આપો, ખોટું બોલો, નિંદા કરો, મારો, ત્યારે વિચારો કે હું પ્રભુને જ આ બધું કહું છું કે કરું છું અને સત્ય તો એ જ છે. તો તમે એ પાપ કરતાં અટકી જશો અને આમ તમારી ભક્તિ વધતી જશે અને તમે પરમાત્માની હાજરીનો અનુભવ કરી શકશો. ત્યારે પ્રભુજી તમને સહાયતા કરી રહ્યા છે તે પણ સમજાશે. ગર્ભવતી સ્ત્રીઓ ધર્મગ્રંથો વાંચે, જેથી ગર્ભમાં રહેલા બાળક પર સારા સંસ્કાર પડે. અને એ સાચું છે, પરંતુ ધર્મગ્રંથો વાંચવા પૂરતા વાંચો નહીં કે કથા સાંભળવા પૂરતા સાંભળો નહીં. એના વિશે તમારા વિચારો અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. ત્યારે જ ગર્ભસ્થ બાળક એ સંસ્કાર ઝીલશે. મનુષ્ય જીવનનો હેતુ મુક્તિ કે મોક્ષ મેળવવાનો છે. પૂજા પાઠ, ભજન કીર્તન, ધ્યાન યોગ, સત્સંગ, ચિંતન એના સાધનો છે. મુક્તિ માટે તમારે નક્કી કરવાનું છે કે તમને કઈ વસ્તુ ગમે છે, જેનાથી તમે સરળતાપૂર્વક આગળ વધી શકો છો. પરમાત્મા અને પરમ તત્વની આરાધના માટે એને કોઈ પણ નામ આપો. એનું કોઈ પણ સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપે ભજો, એ પરમ તત્વને જ તમે મેળવશો. પરમાત્મા એટલે કે તેજ, પ્રકાશ, ઉર્જા, શક્તિ, અનુભૂતિ, પ્રેમ, સત્ય, આનંદ, કલ્યાણ, પ્રસન્નતા, આત્મા, ચેતના, નાદ એ અનેક સ્વરૂપે વ્યાપ્ત છે. આ સ્વરૂપોને યાદ કરશો તો તમને કણે કણમાં પરમાત્માના દર્શન થશે. માનવી પરમાત્માને અનેક સ્વરૂપે અને અનેક નામે ભજે છે. તેમની પાસેથી કંઈક મેળવવા આરાધના કરે તો તે સકામ ભક્તિ છે, પરંતુ મુક્તિ મેળવવા ભજે તો તે નિષ્કામ ભક્તિ છે. પરમાત્મા પાસે સુપર કોમ્પ્યુટર છે, જે જીવ જેવા કર્મ કરે તેવા તેને તે કર્મનું ફળ અને નવો અવતાર મળે છે. માટે સત્કર્મ કરો. અસત્ય, ક્રોધ, મોહ, મત્સર, અહંકાર, ઈર્ષા, લોભ, નિંદા જેવા દુર્ગુણોથી બચીને કર્મ કરો. યાની સતત જાગૃત અને સાવધ રહો. ગુસ્સો આવે ત્યારે જેમ તેમ બોલાઈ જાય, તોડફોડ થઈ જાય કે ન કરવાના કામ થઈ જાય. એનાથી બચવા જ્યારે ગુસ્સો આવે ત્યારે મન શાંત કરવા પ્રભુનું નામ સ્મરણ કરો. આ ભક્તિ છે. બીજાની ભૂલો શોધવા કરતાં સતત દુર્ગુણોનો વિચાર કરી પોતાની ભૂલો શોધો અને સુધારો, એ ભક્તિ છે. પોતે કરેલા કામોનો વિચાર કરો. એમાં જે દુર્ગુણોથી એ કામ કર્યા હોય
એનો પસ્તાવો કરો અને એનાથી બચવાનો સંકલ્પ કરો, એ ભક્તિ છે. સાંઈ બાબાનો ગુરુ મંત્ર હતો શ્રદ્ધા અને સબૂરી. ભક્ત જેને ભજે છે એમાં પૂરી શ્રદ્ધા રાખે તો તેને સાચા સુખનો અનુભવ થશે. એની ભક્તિ પરમાત્મા સુધી પહોંચશે. એ જ રીતે સબૂરી અને ધીરજ રાખવાથી સાચી શાંતિ મેળવી શકશે. માટે આ મંત્ર જીવનમાં ઉતારીને કર્મો કરો અને ભક્તિ કરો. સંત જલારામે સામાન્ય સ્થિતિ હોવા છતાં સદા વ્રત ખોલ્યું અને આજે એ વિશાળ અન્નધામનું ધામ બની ગયું. માટે શક્તિ પ્રમાણે અન્નદાન કરો. અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન છે. પ્રાણી માત્રને પ્રેમથી ભોજન આપવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અંધ સૂરદાસ 10 વર્ષની ઉંમરે કનૈયા પર વિશ્વાસ રાખતી ભક્તિ કરવા નીકળી પડ્યા. ત્યારે શ્રી કૃષ્ણે તેમની છેક સુધી રક્ષા કરવી પડી. પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા યાને વિશ્વાસ હોય તો મનુષ્ય સરળતાથી કર્મો ભોગવીને પ્રભુ શરણ પ્રાપ્ત કરે છે. અન્ન, જળ, વાયુ અને અગ્નિ પરમાત્માના તત્વ છે. એને પરમાત્મા સમજીને સમજપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. લોભ યાને સંગ્રહખોરી જીવન ચલાવવા માટે ઉપયોગી હોય એટલું જ કરવું. ગમે તેમ ધન ભેગું કરી દબાવી રાખવું એ પાપ છે. એનાથી બચો. નિંદા, વિષ્ટા, ગુમૂળ સમાન છે. કોઈ પણ દુર્ગણ છોડવા ખૂબ જ અઘરા છે. નિંદા ન કરવાનો નિયમ લો, પણ એ પાળવો અતિ અઘરો છે. માટે કોઈની પણ નિંદા કરો ત્યારે મળ ખાતા ડુક્કરનો વિચાર કરશો એ છૂટી જશે ને. આ એક ભક્તિ છે. પ્રભુ સ્વયં સત્ય છે છતાં આપણે જૂઠું બોલીએ, એમનું સતત અપમાન કરીએ છીએ. પ્રભુના આ સ્વરૂપને યાદ કરશો તો અસત્ય બોલવાનું છૂટી જશે. આ ભક્તિ છે. અહંકાર તો 10 માથાનો રાવણ છે. આપણે ક્ષણે ક્ષણે બીજાથી ચડિયાતો હોવાનો વિચાર કરી હું કંઈક છું એવું અભિમાન કરીએ. પોતાના વખાણ સાંભળીને ખુશ થઈએ, બીજાને નીચા પાડીને ખુશ થઈએ તો રાવણ બનીએ છીએ. આવું ન કરવું ને એ ભક્તિ છે. ઈર્ષા એટલે અદેખાઈ કરવી એ સ્ત્રીઓ માટે સહજ છે. કાર, બંગલા, વૈભવશાળી જીવન ઓછા લોકો પાસે હોય છે. માટે પોતાને જે મળ્યું હોય એનાથી સુખ મેળવવું એ ભક્તિ છે. બીજાનું સુખ જોઈને ખુશ થવું એ પણ ભક્તિ છે. દુર્ગુણોને છોડી માનવી સદ્ગુણી બને અને આનંદમાં રહે તો એના હૃદયમાં આપોઆપ ભક્તિ પ્રગટશે. ભક્તિ એ જ પ્રભુને પામવાનો માર્ગ છે. કોઈને પણ મદદ કરવી એ ભક્તિનો સરળ રસ્તો છે. કારણ કે દરેકમાં પ્રભુનો વાસ છે. કોઈને મારવું, કોઈને ગમે તેમ બોલવું, લડવું, કોઈ સાથે દગો કરવો આ બધું પાપ છે. આવા કર્મ ન કરવા એ પણ ભક્તિ છે. શ્રદ્ધા જ્ઞાન આપે છે, નમ્રતા માન આપે અને યોગ્યતા સ્થાન આપે. ત્રણેય સાથે મળી જાય તો સન્માન મળે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.